સત્સંગના કેટલાક સ્ટેપ છે, 3 સ્ટેપ છે. સ્ટેપ એટલે પગથિયા. 3 પગથિયા છે સત્સંગના. પહેલું પગથિયું સમાગમ, કથા વાર્તા, શ્રવણ કરવું, સાંભળવું. એ ક્યારે સંભળાય? તો આવીએ તો, અથવા તો ઘેર બેસીને આપણે કદાચ કેસેટ શ્રવણ કરતા હોય, કોઈક મોબાઈલ દ્વારા કથા વાર્તા સાંભળતા હોય, કોઈક આપણી નેટ ઉપર જઈને કથા વાર્તા સાંભળતા હોય, કોઈ પેન ડ્રાઈવ રાખીને કથા વાર્તા સાંભળતા. આ બધી શ્રવણ ભક્તિ કહેવાય. એ પ્રથમ સ્ટેપ છે. પણ સાંભળ્યા પછી શું? સાંભળ્યા પછી શું? સાંભળીને હલતા થઈ જવાનું? ના. પછીનો સ્ટેપ છે. તમે ખેતી કરો છો, તમારા ખેતીમાં સ્ટેપ હોય, જોજો પગથિયા હોય, અને સ્ટેપ પ્રમાણે જ આગળ જવાય. વરસાદ આવે એ પહેલાં ખેડ થઈ જવી જોઈએ. સાચું? જો પહેલું સ્ટેપ છે કે જમીન ખેડાઈ જવી જોઈએ, આ પહેલું પગથિયું. પછી બીજું સ્ટેપ છે અંદર ખાતર નખાઈ જાય, એવું જ હોય ને. આ બીજું સ્ટેપ છે. અને પછી વરસાદની રાહ જોવાય. અને વરસાદ આવે એટલે બીજે જ દાડે ઝાપટીને 5-10 ઇંચ પડ્યો હોય ને બીજે દાડે વાવવા ના જવાય. થોડીક 2-4-5 દાડા વરાત થવી જોઈએ. વરાત કેમ શું કહો તમે? વરાપ થાય એટલે થોડુંક જમીન રબ થઈ ગઈ હોય ને, એમાં વાવણી ના થાય, એટલે થોડીક વરાપ થાય એટલે જમીન જરાક થોડીક વવાય એવી થાય. એવું જ વરાપનો અર્થ એવો જ થતો હશે. અને ચોથું સ્ટેપ વાવણી. પછી વાવણી થાય, પછી ટાણે પાણી મળવું જોઈએ. વરસાદ ના આવે તો છેવટ બોરથી પાણી પાવું પડે. આ 5મું સ્ટેપ. પછી અંદર ઘાસ ઉગી નીકળે ને પાછું નિંદામણ આવે. નિંદામણ કે ને શું કે? આ નિંદામણ કરવું પડે. આ બધા સ્ટેપ છે. અને ત્યારે છેલ્લું સ્ટેપ કયું? લણણી. એને લણવાનું ત્યારે થાય ને ત્યારે ધાનના ઢગલા થાય ભાઈ. એ ધાનના ઢગલા કરવા માટે આટલા સ્ટેપમાંથી પસાર થાવ ત્યારે ધાન ભાળો. સાચી વાત? વચ્ચે રખોપું એ બધું પાછું રહી ગયું, એ બધું આમ ગણી લેવાનું. પણ આ બધા સ્ટેપ છે. એક પણ સ્ટેપ તમે એવોઇડ કરો ના ચાલે. એટલું જ નહીં, પરંતુ આગળ પાછળ કરી નાખો તોય ના ચાલે. પેલું વાઈ આવો ને પછી ખેડ કરવા જાઓ ને પછી ખાતર નાખવા જાઓ ને પછી એ બધું ના ચાલે. એ થતું હોય એમ જ થાય. તમે ઘરમાં રસોઈ બનાવતા હશે તમારા ઘરવાળા, તો એમાં સ્ટેપ હોય કે પેલા ભાત બનાવવા છે તો શું કરવાનું? સીધા ભાત લેવાના ડબ્બામાંથી, પછી એને વીણવાના ચોખાને, એ ચોખા કહેવાય. પછી એને ધોવાના, ઓસામણ કાઢી નાખવાનું, પછી એને કુકરમાં કે તપેલીમાં આમ કરીને પાણી મૂકીને મૂકવાના, પછી સીટી વગાડવાની, પછી ઉતારવાના. આ બધા સ્ટેપ છે ને. પેલા સ્ટેપ પ્રમાણે જ કરવું પડે ત્યારે ભાત ભેગા થવાય. એમ સત્સંગમાં પણ 3 સ્ટેપ છે. જો બરાબર સમજજો. પહેલું સ્ટેપ શ્રવણ કરવું. આ પહેલું સ્ટેપ છે. શ્રવણ કરવું. શ્રવણ કરવું એટલે સાંભળવું, કથા વાર્તા સાંભળવી. આ પહેલા સ્ટેપમાં અત્યારે આપણે બેઠા છીએ. સાંભળવું. સાંભળ્યા પછી શું કરવું? એને સમજવું. સાંભળતા એને સમજવું. એ શ્રવણમાં જ આવી જાય છે. શ્રવણનો એક ભાગ છે, સબ પાર્ટ છે, એનો પેટા વિભાગ છે. સમજવું, વાતને સમજવી. સાંભળતા જ સમજવાની હોય કે મહારાજ શું કહેવા માગે છે, સંતો શું કહેવા માગે છે, મહારાજનો શું અભિપ્રાય આવ્યો, એને સમજવું. અને સમજ્યા પછી એને સમજણમાં લાવવું. સમજણ એ બીજું સ્ટેપ છે. સમજણ, એને સમજણમાં લાવવું.
અને પછી ત્રીજું સ્ટેપ વર્તનમાં લાવવું. આ 3 સ્ટેપ છે. અને વર્તનમાં લાવવું એ આખરી સ્ટેપ છે, ફાઇનલ સ્ટેપ છે. આપણું વર્તન બદલાય અને તો આપણું પરિવર્તન થાય. જ્યારે વર્તનમાં આવે ને ત્યારે આપણું પરિવર્તન થાય. અને પરિવર્તન એ જ સત્સંગનું રિઝલ્ટ છે, ફળ છે. હવે સત્સંગમાં આવ્યા પછી આપણે એવા ને એવા ધોયેલા મૂળા જેવા રહીએ, કોઈ પરિવર્તન જ ના હોય, તો સમજી લેજો કે જેમ આટલી બધી મહેનત કરીને ધાન દેખાય જ નહીં, અનાજ ઘરમાં આવે જ નહીં, તો મહેનત માથે પડી કહેવાય. એમ જો આપણામાં પરિવર્તન ન થાય તો સમજવું કે આપણે ક્યાંક થાપ ખાઈ ગયા છીએ. પરિવર્તન થવું જોઈએ આપણામાં ફેરફારો થવા જોઈએ, આપણા સ્વભાવ બદલાવવા જોઈએ. સત્સંગ કર્યા પછી આપણા સ્વભાવ બદલાવવા જોઈએ, આપણી પ્રકૃતિ બદલાવી જોઈએ, આપણી રીત રસમ બદલાવી જોઈએ. માત્ર ચાંદલો નહોતા કરતા ને ચાંદલો કરતા થયા, પૂજા નહોતા કરતા ને પૂજા કરતા થયા, માત્ર મંદિર નહોતા આવતા ને મંદિર આવતા થયા, એ તો બધી સામાન્ય વસ્તુ છે. નોકરી કર્યા પછી પગાર મળવો જ જોઈએ, ધંધો કર્યો તો નફો મળવો જ જોઈએ, ટ્યુબલાઇટ ચાલુ કરી તો પ્રકાશ થવો જ જોઈએ, પંખો ચાલુ કર્યો તો પવન આવવો જ જોઈએ, એસી ચાલુ કર્યું તો ઠંડક થવી જ જોઈએ. એનું રિઝલ્ટ છે. એમ સત્સંગમાં બેઠા પછી આપણામાં પરિવર્તન આવવું જ જોઈએ. અને નહીતર બેઠા તો ઈશું, ન બેઠા તો ઈશું. અમારોય સમય બગડે ને તમારોય સમય બગડ્યો કહેવાય. હવે પરિવર્તનનું આગલું સ્ટેપ છે સમજણ દ્રઢ કરવી. શ્રવણ કરવું, પછી સમજણ દ્રઢ કરવી. હવે પ્રશ્ન થાય, આને જરા સમજીએ આપણે કે સમજણ દ્રઢ કરવી એટલે શું? સમજણ કરવી એટલે શું? સમજણ કોને કહેવાય? જાણવું એ સમજણ છે? ના, જાણવું એને નોલેજ કહેવાય. ઇંગ્લિશમાં નોલેજ કહેવાય. જે કંઈ કથા વાર્તા આપણે સાંભળી અને એમાંથી બહુ સારું સારું કંઈક જાણવા મળ્યું, ઘણા કંઈક કેમ કથામાં શું લીધું છે, બહુ સારું જાણવા મળ્યું, આ નોલેજ થયું. આપણે જાણવા માટે નથી આવતા, એ જાણ્યું. જેને જાણીએ છીએ એનું સમયે જાણપણું રહે, એનું નામ સમજણ. જ્યારે ટાણું આવે ને ત્યારે એ વાત આપણને યાદ આવી જાય અને એ વખતે બ્રેક વાગી જાય, એનું નામ સમજણ. એ સમજણ. ખબર તો ઘણી હોય છે આપણને કે આવું કરાય, આવું ન કરાય, પરંતુ ખબર રહેતી નથી. ટાણું આવે ને ત્યારે ખબર રહેતી નથી. એ શ્રવણ છે, નોલેજ છે, વી નો બટ વી કાન્ટ ડુ. આપણી પાસે ખબર છે પણ આપણે કશું એ વખતે કરી નથી શકતા. અને એનું કારણ કે આપણે જાણ્યું છે, નોલેજ છે, પણ આપણી સમજણમાં નથી આવ્યું. સમજણનો અર્થ છે કે ખબર છે એની ટાણે ખબર રહે, સમય આવે ત્યારે ખબર રહે, એનું નામ સમજણ. આપણે બીજાને ઉપદેશ આપવાનો હોય તો ઉપદેશ આપી શકીએ છીએ, બીજાને સમજાવવાનું હોય તો સમજાવી શકીએ છીએ, પણ આપણી જાતને ઉપદેશ આપી શકીએ ને, એનું નામ સમજણ. જે બીજાને સમજાવી શકાય પણ પોતાને સમજાવી શકાય ત્યારે એને સમજણ કહેવાય. પેલી ઇન્ફોર્મેશન કહેવાય, પેલી નોલેજ કહેવાય. બીજાને સમજાવતા આવડે ને એને નોલેજ કહેવાય, પોતાને સમજાવતા આવડે ને એને સમજણ કહેવાય. અને બીજાને શ્રવણ કથા વાર્તા સાંભળીએ એટલે આપણને બીજાને તો સમજાવતા આવડી ગયું છે, પણ પોતાને આપણને સમજાવી શકીએ? બીજાને કહીએ કે ઘરમાં ઝઘડો ના કરાય, ભગવાન રાજી ના થાય, આવું બધું તમે જો તમને હોપ્યું હોય ને તો તમે આવું બધું ઘેર જઈને બધું શીખવાડો, સમજાવો. જો ભગવાનનો રાજીપો જોતો હોય, ઘરમાં ભગવાનનો વાસ જોતો હોય તો આપણે સંપ રાખવો જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું. પણ એ જ વાત પોતાની ઉપર લેવાની હોય ને તો લઈ શકાતી નથી. એમાં આપણે નાપાસ થતા હોઈએ છીએ. અને એનું કારણ આપણે શ્રવણ ભક્તિ કરીએ છીએ, કથા વાર્તા સાંભળી છે એટલે આપણને ખબર એ છે, પણ ખબર છે એની ખબર રહેતી નથી. સમય આવે ત્યારે ખબર રહેતી નથી. જાણીએ છીએ પરંતુ સમયે જાણપણું રહેતું નથી. એનું કારણ સમજણનો અભાવ છે. સમજણ નથી. જ્ઞાન છે, સમજણ નથી. જ્ઞાન એટલે નોલેજ, નોલેજ છે પણ સમજણ નથી. જ્ઞાન અને સમજણમાં બહુ આસમાન જમીનનો તફાવત છે, બહુ તફાવત છે. જ્ઞાન તો ગોખણીયું વસ્તુ છે, એ તો ગોખી નહીં આવડે, સાંભળી નહીં આવડે, વાંચી નહીં આવડે. આપણે નાના હતા ને ત્યારે જોજો
એક ભણવામાં 2 પાઠ આવતા, અમારે આવતા, તમારે આવતા હોય કે નહીં મને ખબર નથી, આ જૂની છેલ છે ને બધાને આવતા હશે. એક પાઠ આવતો સંત જ્ઞાનેશ્વરનો, યાદ આવ્યું કોઈને? સંત જ્ઞાનેશ્વરની જોડે એક ડોસીમાં આવે છે એક છોકરાને લઈને અને કહે છે કે સ્વામીજી મારો છોકરો ગોળ બહુ ખાય છે, એનો ઉપદેશ આપો ને કે ગોળ ઓછો ખાય, બહુ ગોળ ખાય છે. કેટલાને આવતું આ દ્રષ્ટાંત? કેટલાને ભણવામાં આવતું? બેન આવતું હશે, ભૂલી ગયા હશે. રમેશભાઈ આવતું હશે તમારે? ત્યારે પેલા સંતે શું કીધું? અઠવાડિયા પછી આવજો, અઠવાડિયા પછી હું એને કહીશ. પેલા માજીને એમ થયું કરું આટલા માટે અઠવાડિયું ફરી પછી આવજો, અત્યારે કહી દીધું હોત તો. અઠવાડિયા પછી બોલાય, પછી અઠવાડિયા પછી સંત જ્ઞાનેશ્વર એટલે સંત પેલા બોલાવીને છોકરાને બોલાવીને કાનમાં કહે છે બેટા હવેથી ગોળ બહુ નહીં ખાવાનું. ભલે સ્વામી નહીં ખાવ. એટલે ડોસીમાં જોઈ એટલે કે આટલું જ કેવું તું તેદી કીધું હોત તો. મને કહું અઠવાડિયા પછી આંટો ખવડાયો. ત્યારે સંત શું બોલ્યા? તે દિવસે હું પોતે જ ગોળ બહુ ખાતો હતો એટલે મારો ઉપદેશ અડે નહીં, હું કહી ના શકું. એટલે મેં અઠવાડિયામાં મેં પોતે ગોળ ખાવાનું બંધ કરી દીધું અને હવે કહું ને તો એ સામે સ્પર્શ કરે, એ વાત ટચ થાય. હું ગોળ ન ખવાય એવું સમજુ છું પણ હું જ ગોળ બહુ ખાઉં છું. મારા વર્તનમાં જ નથી, મારી સમજણમાં જ નથી. હું એને કેવી રીતે સમજાવું? જો આને સમજણ કહેવાય. નોલેજ તો છે ગોળ બહુ ના ખવાય. કેટલા જાણો છો એ બેઠેલા કે ક્રોધ એ મહાપાપ છે, ક્રોધ આવે એ નુકસાનકારક છે? કેટલા સમજો છો? બધાય સમજો છો. પણ તમે ક્રોધથી પર નથી. બોલો, સમય આવે ત્યારે ખ્યાલ રહે છે, યાદ રહે છે. બોલો, બીજા એક ક્રોધ કર્યો હોય ને તો એને સમજાવવા જવાનું હોય તો તમે બહુ અડધો કલાક પ્રવચન આપો. બોલો, ક્રોધ ઉપર એના ઘેર જઈને અડધો કલાક પ્રવચન આપો. પણ તમારે સમજવાનું છે ક્રોધ ના કરાય. તમે એ વખતે તમે નાપાસ થાવ છો. બીજાને સમજાવવામાં સુરા છીએ અને આપણે સમજવામાં અધૂરા છીએ. સાચું? કેટલા અમે એગ્રી છો? આ તો એક એક્ઝામ્પલ ક્રોધનું આપ્યું. તો આનું આ જ કારણ, આનો અર્થ કે જ્ઞાન છે, સમજણ નથી. અને સમજણ નથી એટલે વર્તનમાં આવતું નથી. આ 3 સ્ટેપ છે: જ્ઞાન, સમજણ અને વર્તન. પહેલું જ્ઞાન એટલે નોલેજ. પરંતુ સમજણમાં ના હોય તો નોલેજમાં હોય તો એ શોભે નહીં, એ જ્ઞાન શોભે નહીં. સમજણ વગરનું જ્ઞાન શોભે નહીં અને વર્તન વગરની વાત, વર્તન વગર સમજણ શોભે નહીં. બીજું એક દ્રષ્ટાંત આવતું કૌરવો અને પાંડવોનું. જ્યારે કૌરવો પાંડવો ગુરુ દ્રોણાચાર્યની શાળામાં ભણતા, ગુરુકુલમાં ભણતા, ત્યારે એક દિવસ ગુરુ દ્રોણાચાર્યએ એમને એક પાઠ આપ્યો લખવા કે આટલો આવતીકાલે તૈયાર કરી લાવજો. સત્યમ વદ ધર્મમ ચર. બોલો છો બધા? સત્યમ વદ ધર્મમ ચર. આટલો પાઠ આવતીકાલે તમારે તૈયાર કરી લાવવાનો. બધા કે ગુરુજી આ તો અત્યારે યાદ રહી ગયો, આમાં હું આવતીકાલે તૈયાર કર્યું? આવતીકાલે, આટલામાં આવતીકાલે 2 જ વાક્યો છે. સત્યમ વદ એટલે સાચું બોલવું અને ધર્મમ ચર એટલે ધર્મનું આચરણ કરવું. આનો ગુજરાતી અર્થ આવો થાય: સત્યમ વદ એટલે સદાય સત્ય બોલો અને ધર્મમ ચર એટલે ધર્મને આચરો, ધર્મનું આચરણ કરો. અરે ગુરુજી આ તો અત્યારે આવડી ગયું, નહીં આવતીકાલે તૈયાર કરી લાવજો. બીજે દિવસે બધા આવ્યા એટલે ગુરુજીએ કહ્યું કેટલાને આવડે છે? ચલો પાઠ એક પછી એક બોલવા માંડો. એટલે બધા ઊભા થઈને સત્યમ વદ ધર્મમ ચર, સિટ ડાઉન. ચલો સત્યમ વદ ધર્મમ ચર, સિટ ડાઉન. બધા એને 105 સભ્યો હતા, 100 કૌરવો અને 5 પાંડવો. બધાને પૂછ્યું. છેલ્લે યુધિષ્ઠિરને રાખ્યા અને યુધિષ્ઠિરને કહ્યું, યુધિષ્ઠિર બોલો. કે સોરી, માફ કરજો ગુરુજી, મારાથી પાઠ તૈયાર થયો નથી, મારાથી પાઠ તૈયાર થયો નથી. એટલે બધા ખડખડાટ હસવા માંડ્યા, મશ્કરી કરવા માંડી કે એટલે સૌથી મોટો છો ને તને આટલું નથી આવડતું? મને નથી આવડતું. કેમ નથી આવડતું કીધું? ગુરુજી એમ કહે છે કેમ નથી આવડતું? ત્યારે યુધિષ્ઠિર કહે છે કે હે ગુરુજી, બોલતા આવડ્યું એને હું આવડ્યો નથી સમજતો. જ્યારે મારા જીવનમાં વણાઈ જાય કે હું સદાય સત્ય જ બોલું અને સદાય ધર્મને અનુસરું, એને આવડ્યું કહેવાય, એને આવડ્યું કહેવાય.
અને એ હજુ મેં 24 કલાકમાં તૈયાર નથી થયો હું એ રીતે. આ તો બધા બોલી ગયા, એ આવડ્યું ના કહેવાય. આપણે લોકો આમ જ માનીએ છીએ, અને અત્યારનું આખું ભણતર જ આવું છે. સાચી વાત છે. અત્યારનું આખું ભણતર બસ ગોખણિયું જ્ઞાન, પરીક્ષા લક્ષી જ બધું ચાલે છે, બાકી જીવનમાં કશું ના આવે. બોલો, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. એ ગાંધીજીની કવિતા સ્કૂલોમાં વર્ષો પહેલાં આવતી, અને અત્યારે પણ કદાચ આવતી હશે. આવે છે કે નથી કે જતી રહી? આવતી હશે. મુક્તો એ સાહેબે ભણાવે છે અને વિદ્યાર્થીઓ ભણે છે, પરંતુ ભણવા ખાતર ભણાવાય છે. એ તો ધન્ય છે ગાંધી બાપુને કે કવિતા એમના જીવનમાં ચરિતાર્થ કરી હતી. એના માટે છે આ કવિતા, ખાલી સાંભળવા માટે નથી. એમ સત્સંગમાં બેઠા છો તમે બધા, આપને વિનંતી કરું છું, માત્ર વાતો સાંભળવામાં ના રાખશો. કાયમ માટે અમે એક દ્રષ્ટાંત આપીએ છીએ કે અકબર બાદશાહની જોડે એક સ્ટેચ્યુ બનાવનાર, એક પુતળીઓ બનાવનાર 3 પુતળી લઈને આવે છે. 3 પુતળી આમ એક સરખી દેખાવડી, એક સરખી રૂપાળી, એક જ સરખી લાગે. 3 પુતળી લઈને મૂકે છે અને અકબર બાદશાહને કહે છે, બાદશાહ આ 3 પુતળી છે, 3માંથી એક છે 100 રૂપિયાની, એક છે 10,000ની, એક છે લાખની. અરે પણ આ તો બધી હરખી લાગે છે. હરખી નથી, આમાં 3માંથી 3ની કિંમત જુદી જુદી છે. તમે જો પારખી આપો કઈ 100 રૂપિયાની, કઈ 10,000 વાળી, કઈ લાખવાળી, તો બોલો તમને આ ભેટ, અને નહીતર તમારે લાખ રૂપિયા મને આપવા પડે. અકબર બાદશાહે મૂકી હારું જોયા કરે, આમાં કંઈક ફેર દેખાતો નથી. આમાં કેવી રીતે ખબર પડે કે આ 100 રૂપિયાની કઈ, 10,000 વાળી કઈ, લાખવાળી કઈ? બિરબલજી આવ્યા, બિરબલને કહ્યું, બિરબલ આમાં કંઈ ખબર પડે છે? બિરબલે સરસ એક મજાની સળી, એક આવી લાંબી સળી તૈયાર રાખેલી, પેલી હાવણીની હળી હોય ને એવી, આમ કરીને કાનમાં નાખી, એક પુતલીને બીજા કાનમાં નીકળી ગઈ, એટલે કહે છે કે આ 100 રૂપિયા વાળી છે. બીજાની કાનમાં નાખી તો મોઢામાંથી નીકળી, આ 10,000 વાળી છે. અને જે ત્રીજી પેટમાં ઉતરી ગઈ, આ લાખવાળી છે, આ લાખવાળી છે. તાળી કેમ પાડી? તમે લોકોએ તાળી કેમ પાડી? હજુ દૃષ્ટાંતો સિદ્ધાંત બાકી છે, આમાં સિદ્ધાંત બાકી છે. અહીંયા બેઠેલા પણ 3 પ્રકારના શ્રોતાઓ હોય છે. શ્રોતાઓ એટલે સાંભળનારા 3 પ્રકારના હોય છે. એક આ કાનથી સાંભળે ને આ કાનથી કાઢી નાખે, એ બધા 100 રૂપિયા જેવા કહેવાય. એમની કિંમત કેટલી પહેલા? 100 રૂપિયા જેટલી. હવે આ જમાનામાં કે 100ની કિંમત કશું ના હોય. શું કિંમત? 100 રૂપિયામાં એક રમકડું ના આવે અત્યારના જમાનામાં. એવું જ હોય છે ને પહેલા. તકલાદી કહેવાય. જોજો, હું તો તમને નથી કહેતો, તમને તકલાદી નથી કહેતો, કહેવાતું જ મારાથી પાપ લાગે. પણ જે આ કાનથી સાંભળે ને આ કાનથી કાઢી નાખે, એ બધા તકલાદી કહેવાય. એની વાત કરું છું, તમારી નહીં હો. બીજી પુતલી, બીજા શ્રોતા એવા છે જે કાનેથી સાંભળે છે અને મોઢેથી બોલીને બહુ સરસ વાત કર્યો, બહુ સરસ કથા કર્યો એમ કહીને તમે પાછા કોકને કંઈ પણ કોઈ વાત, એને 10,000 વાળા કહેવાય. એના કરતાં સારા, પેલા કરતાં સારા, બીજાને કહી શકો છો. પરંતુ આપણી સમજણમાં ને આપણા વર્તનમાં ના હોય પાછું, બોલ્યા કરતા હારા. અને ત્રીજા જે સાંભળે છે અને જીવનમાં ઉતારી દે છે, એનું નામ લાખ રૂપિયા વાળા કહેવાય. અમે તમારી પાસે આશા રાખીએ છીએ કે તમે આવા થજો, અને એનું નામ જ સમજણ. જે આપણા જીવનમાં આવી જાય એ વાત, એને કહેવાય સમજણ. આજે થોડીક તમને કેવી સમજણ જોઈએ? સમજણનો અર્થ થયો કે આને સમજણ કહેવાય. પરંતુ સમજણ કેવી જોઈએ? શું સમજણ જોઈએ? મુક્તો 3 પ્રકારની સમજણ છે. એ આપણા સૌમાં દ્રઢ હોય છે. સંતોમાં હોય છે ને તમારામાં હોય છે, અમારામાં જોઈએ. સંતોમાં પણ જો આવી સમજણ ન હોય તો વિઘ્ન આવી જાય, વિઘ્ન આવી જાય. અને તમારામાં જો આ સમજણ ન હોય તો વિઘ્ન આવી જાય. ગમે ત્યારે વિઘ્ન આવે, સત્સંગ તૂટી જાય, છૂટી જાય, લૂંટાઈ જાય, સત્સંગમાંથી પડી જવાય. ત્યાં સુધી ભયસ્થાન. આ વાત ફક્ત તમારા માટે નથી કરતો, અમારામાં પણ જોઈએ, ફરજિયાત જોઈએ, સમજણ જોઈએ. ભલે નોલેજ ઓછું હોતું હોય ને તો ચાલે, પણ આ જે સમજણની વાત કરું છું, 3 પ્રકારની સમજણ અમારામાં પણ ફરજિયાત જોઈએ, તમારામાં પણ જોઈએ. અને સ્વામિનારાયણ ભગવાન વડતાલના 20મા વતનામૃતમાં એવું બોલ્યા છે
કે ત્યાગી કે ગ્રહીનો કોઈ મેળ નથી, સાધુ કે હરિભગતનો કોઈ મેળ નથી. જેની સમજણ મોટી એ મોટો. બોલો, સંતોની સમજણ કરતાં તમારી સમજણ જો ઊંચી હોય તો ભલે તમારો આશ્રમ નાનો છે પરંતુ તમે મોટા કહેવાય. એવું સ્વામિનારાયણ ભગવાને પ્રમાણપત્ર આપ્યું છે. અને તમારા કરતાં અમારી સમજણ મોટી હોય તો અમે મોટા, અને અમારા કરતાં તમારી સમજણ જો મોટી હોય તો આશ્રમથી ભલે અમે મોટા છીએ, બાકી તમે મોટા છો. સમજણ એ સત્સંગનો પાયો છે. આ મંદિર અત્યારે ટક્યું છે, શાના આધારે ટક્યું છે? પેલા હોલ બે મોટા જો, કેટલી અહીંયા 700 થી 800 1000 જણ બેઠા છે, ઉપર પાછા બેઠા છે, તો અહીં તે ધાબુ પડે છે? વાવાઝોડું આવે તો મંદિર પડી જાય છે? કેમ નથી પડતું? એના પાયા, એના ફાઉન્ડેશન, એનું જે મૂળ છે અંદર પાયા, એ મજબૂત છે. એમ સમજણ છે ને એ સત્સંગનો પાયો છે. જેની સમજણ જ મજબૂત હશે એને સત્સંગમાં કોઈ વાંધો નહીં આવે. નહીતર સત્સંગમાં વિઘ્ન આવે આવે આવે. 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, 25 વર્ષે, બોલો. અને સત્સંગમાંથી જરૂર પડવાનો હોય એવું ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. લોયાના 17મા વતનામૃતમાં, છેલ્લાના 12મા વતનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. અને એટલે હું તમને આટલી બધી વાત કરું છું. ખાલી સાંભળવામાં ના રાખશો, આને બરાબર વિચારજો, જે મંથન કરજો. અને આ સમજણ ફરજિયાત છે, કરવી જ પડે. પહેલી સમજણ, હું કશું જ નથી. સત્સંગમાં આવીને પહેલી સમજણ દ્રઢ કરી દેવી પડે. દ્રઢ એટલે શું? નક્કી, નક્કોર કરી દેવું, એને દ્રઢ કર્યું કહેવાય. જેમ તમને તમારું નામ કેટલું નક્કી, નક્કોર થઈ ગયું છે. કોઈ દર ફરે તમને કોઈ આખી દુનિયા એમ કે તમારું નામ જયંતિભાઈ નથી, એ કાનજીભાઈ કોઈ જયંતિભાઈ કે તમને આખી દુનિયા તૂટીને મરી જાય, તમે શું કહો? તમે ભૂલી ગયા, હું તો કાનજીભાઈ છું. બોલો, કેવી ઘેડ પડી ગઈ. આ દ્રઢ કર્યું કહેવાય, નક્કી થઈ ગયું કહેવાય કે હું પ્રહલાદભાઈ એટલે પ્રહલાદભાઈ, હું રમેશભાઈ એટલે રમેશભાઈ, હું જયંતિભાઈ એટલે જયંતિભાઈ. કેટલું પાક્કું થઈ ગયું છે. એવી સમજણ પાકી થઈ જાય. શ્રીજી મહારાજ પણ આપણને ફેરવવા ધારે તો ન ફેરવી શકે એવી સમજણ કરી દેવી. પહેલી કઈ સમજણ કઈ? તો હું કશું જ નથી, માય સેલ્ફ ઇઝ નથિંગ. સત્સંગમાં જીરો થઈને વર્તતા શીખો. હું કશું જ નથી. પૈસાદાર છીએ આપણે, કરોડપતિ છીએ, ઘેર અહીં નહીં. અહીં તો ભગવાનના દાસ છીએ. ગમે તે કદાચ આપણી મોટી પોસ્ટ હોય તો અહીં તે આપણે ભગવાનના તો દાસ છીએ. તો એ ભગવાનની આગળ સત્સંગમાં આવીને તો બસ હું કશું જ નથી. કોઈ પ્રકારનો અહમ, ઈગો જો રહી ગયો તો એ વિઘ્ન કરશે, જરૂર વિઘ્ન કરશે. અહીંયા કોઈ નાના નથી, કોઈ મોટા નથી. ભલે કદાચ વ્યવહારની રીતે જો તમે જોતા હશો, કોઈ મોટા માણસ હોય એને પાછળથી બોલાવીને આગળ બેહાડતા હશે, લાવવા પડે, આ બધો વ્યવહાર છે. પરંતુ આપણે નહીં સમજવાનું કે હું મોટો છું, હું કશું જ નથી. બસ આપણે ભગવાનના દરબારમાં આપણે બધા એક સરખા છે. ગરીબમાં ગરીબ હરિભગત આવે, જે જિંદગીમાં 5 રૂપિયાની બિચારો પહોંચ ના ફડાઈ શકતો હોય કે 5 રૂપિયાની ભેટ ના મૂકી શકતો હોય, એ પણ ભગવાનના દરબારમાં સરખો છે. અને કરોડો રૂપિયાની સેવા કરનાર પણ સરખા છે. અહીંયા એ ભેદ ના જોઈએ. તો ભગવાનનો દરબાર છે, ત્યાં ભેદ ના જોઈએ. અને આપણા ત્યાં તમે જોતા હશો, મોટા સમયમાં વિદેશથી આવ્યા હોય અને આદિવાસી ભાઈઓ હોય તોય આપણે કોઈ દિવસ ભેદ રાખ્યો નથી. હા, વિદેશવાળાને બેસતા પલાઠીવાળીને જમતા ફાવે નહીં, એટલે એમના માટે ખુરશીની વ્યવસ્થા રાખી હોય. આ બધા બેઠા છે, એમને તકલીફ છે એટલે બેઠા છે ખુરશી ઉપર, બેસવું જ જોઈએ. એમ પગની તકલીફ હોય વિદેશવાળાને, પેલું ત્યાં ડાઇનિંગ ટેબલ ઉપર જ બેસીને જમ્યા હોય, કાંઈ પલાઠીવાળીને બેઠા ના હોય, એટલે એમને બિચારાને જમવાનું બેસીને ઓછું ફાવે, એટલે એમના માટે થોડીક સુવિધા રાખી હોય. બાકી મેનુમાં એક આઈટમ પણ ક્યારેય આપણે કરોડપતિ માટે એ જ મેનુ હોય અને મધ્યમ વર્ગનો હોય તો એ જ મેનુ હોય ભગવાનના દરબારમાં. અને આપણે પણ કોઈ દિવસ ખોટું નહીં લગાડવાનું, લે હું કરોડપતિ છું, લે મને અહીં જમાડવા બેહાડ્યો, મને અહીં બેહાડ્યો. આ વિચાર પણ ના આવવો જોઈએ. આ સમજણ. અમે 2001માં આપણું સ્વામિનારાયણ ધામનો ઉદ્ઘાટનનો સમય હતો, સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ હતો. અને એમાં 1999માં કે 2000માં અમે લંડન ગયેલા. લંડન
અમે ત્યાંના હરિભક્તો બધા સુખી હરિભક્તો, ત્યાં કચ્છી હરિભક્તો ઘણા બધાને અમે, અને બધા અબજોપતિ બધા. હવે એવા હરિભક્તો બધાને અમે આમંત્રણ આપ્યું. પછી બધાના નામ નોંધ્યા કે તમારે આ વખતે બાપજી અમને આમંત્રણ આપવા જ મોકલ્યા છે, મહોત્સવમાં આવવાનું છે ફરજિયાત. એ 22 જણા નામ નોંધાયા. એ 22 જણા મને શું કહે સાંભળજો, મને કે સ્વામી અમે આવીશું, પણ અમારી 2-3 શરતો છે. મેં કીધું બોલો શું શરત છે? હવે પોતે કરોડપતિઓ છે, કરોડોના દાન કરે છે, બોલો વિદેશથી આવ્યા હોય એટલે એમનું માન સન્માન જળવાતું હોય, પણ એ મને શું કહે છે, મને કે સ્વામી અમે સત્સંગમાં આવીને આટલું તો સમજ્યા છીએ કે અમે અમારા બાપના ઘેર જઈએ છીએ, અને બાપના ઘેર જઈએ ત્યારે કોઈ અમારું માન સન્માન ન મળવું જોઈએ. ત્યાં તો સ્વામી અમારી 3 એના માટેની 2-3 શરત છે. પહેલું કે સ્વામી અમને કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ નહીં આપવાની. શું પહેલું માગે છે? અમને વીઆઈપી ટ્રીટમેન્ટ નહીં આપવાની. વીઆઈપી ટ્રીટમેન્ટ એટલે સમજ્યા ને, અમે કંઈક અધિક છીએ અને બીજા કરતા, અમે વિદેશથી આવ્યા છીએ, આવા એને હાર પહેરાવો ને એમને જુદી સગવડો આપો ને જુદા ઉતારા આપો, એ અમને નહીં આપવાનું. અમને કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ નહીં આપવાની. બીજું જોઈ શું કહે છે? બીજું મને કે સ્વામી અમે આદિવાસી ભાઈઓ છે, આપણા પંચમહાલના આદિવાસીઓ છે, એમના ભેળા જ અમારું જમવાનું રાખવાનું, એમની સાથે જ ઉતારા આપવાના. સ્વામી અમને કોઈ પૈસાદારની સગવડ નહીં આપવાની. સમજણ જોવો, આને કે સમજણ કહેવાય. અને ત્રીજું, સ્વામી અમે ત્યાં આવીએ છીએ માત્ર અમે ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે અમને તમે હોવાડો ને બેહાડો ને કથામાં બેહાડો આગળ, એટલું જ નથી કરવું. અમને સ્વયંસેવક તરીકે સેવા આપવાની. પણ એમાંય સ્વામી સંડાસ બાથરૂમ કેટલા છે? મેં કીધું 150 જેટલા સંડાસ બનાવ્યા છે આપણે ટેમ્પરરી. સ્વામી એ સંડાસ સાફ કરવાની સેવા અમે લંડનના હરિભક્તો કરીશું. શું કહે છે? સંડાસ સાફ કરવાની સેવા અમને આપવાની. તો અમે આવીએ. મુક્ત ક્યારે થાય? જ્યારે હું કશું જ નથી, અમે કશું જ નથી, એ જ્યારે વિચારે સમજણ દ્રઢ થઈ હોય ને તેવા બોલાય ને ત્યાં મગાય. નહીંતર આપણે તો ઈચ્છીએ કે આપણું માન સન્માન જળવાવું જોઈએ, આપણો ઈગો જળવાવો જોઈએ, આપણને કંઈક વીઆઈપી ટ્રીટમેન્ટ મળવી જોઈએ. મુક્તો પણ ભગવાનના દરબારમાં આ સમજણ સત્સંગમાં આવીને દ્રઢ કરજો. મુક્તો અરે હું તો તમને આદેશ આપું છું, આજ્ઞા કરું છું, વિનંતી કરું છું કે આ સમજણ તમારા ઘરોમાં પણ પરિવારમાં કરજો. કે કોઈ દિવસ હું મોટો છું, હું અધિક છું, હું બીજા કરતાં હોશિયાર છું, બીજા કરતાં કંઈક ડાયો છું, બીજા કરતાં હું સમજણો છું, આ વિચાર પણ કોઈ દિવસ ના લાવશો. ઘરમાં ઝઘડા થતા હોય, પરિવારમાં કુસુમ સર્જાતો હોય તો એનું આ એક મોટું કારણ છે. પોતાને અધિક સમજવા અને બીજાને ન્યૂન સમજવા. હું સમજું છું ને બીજો અણસમજું છે, આ બહુ મોટું અજ્ઞાન છે. મુક્તો ઈગોલેસ થતા શીખજો. સત્સંગનું ફળ જ આટલું છે, ઈગોલેસ. ઇંગ્લિશમાં ઈગોલેસ કહેવાય, એટલે અહમ શૂન્ય. હું કંઈક છું એ વિચાર આપણને ના આવવો જોઈએ. આ કુસંગીનો શબ્દ છે, આ કુસંગીનો વિચાર છે. હું કંઈક છું, અમે પૈસાદાર છીએ, અમે આવા છીએ, અમે તો કરોડપતિ છીએ, અમે તો આમ છીએ. આ અહંકાર કહેવાય, ઈગો કહેવાય. ભગવાનને પસંદ નથી, બિલકુલ પસંદ નથી. અને ભગવાન 1 સેકન્ડમાં ઈગો ઉતારી નાખે. બોલો અમે જોયા છે એવા કેટલાય, 1 સેકન્ડમાં ઈગો ઉતારી નાખે. લાંબુ ના ચાલે. એક હરિભગત એક દિવસ આપણે ત્યાં વાસના મંદિરે આવ્યા. મને કે સ્વામી અંદર રૂમમાં આવ્યા પછી કે સ્વામી 2 છોકરાને પણ લાવ્યો છો. સ્વામી મારે 3યને આપની જોડે 5 જ મિનિટનું કામ છે, બોલાવી લઉં. છોકરાઓ મોટા હતા દીકરાઓ. એક હતો લગભગ 30 વર્ષનો, બીજો હતો 35 વર્ષનો, આ બહેન 60 વર્ષના. 3 બાપ દીકરો આવ્યા. મેં કીધું બોલો શું આજે ભેળા તમે 3 જોડે આવ્યા છો? એમના બાપુજીએ વાતની શરૂઆત કરી. સ્વામી આપણો વધુ સમય નહીં લઈએ, માત્ર તમને એક વાત કહેવા માટે અમે આવ્યા છીએ. શું? કે સ્વામી ગઈકાલે રાત્રે 2 દીકરાની વહુઓ, પુત્રવધુઓ, 2 દીકરા, હું અને અમારા ઘરના, અમે 3 મહિલા અને 3 પુરુષ સાથે બેઠા. સ્વામી હવે મારે 60 વર્ષ થયા. સ્વામી મારી જોડે જે કંઈ છે ને બધું કાલે વેચી આપ્યું છોકરાઓ. સ્વામી ઘર મેળે બાયણો બંધ કરીને વેચી દીધી. સ્વામી 2 એના માટે મેં 2 બંગલા બનાવ્યા હતા પહેલેથી.
બેને એક બંગલો આપી દીધો રહેવા, અને રહે જ છે અત્યારે, બે જુદા રહે જ છે. સો એમને કહી દીધું કે ભાઈ હવે તમે તમારા નામે દસ્તાવેજ કરાવી નાખો. સ્વામી મારે થોડા દિવસ અહીં થોડા દિવસ અહીં, એ રીતે હવે જેટલું ભગવાન રાખે એટલા દિવસ અમે બે માણા રહેશું. સ્વામી મારી જોડે આ તમને મેં કીધું મને કેમ કહો છો આ બધું? કારણ કે સ્વામી માત્ર આપને કંઈ આપનું સૂચન હોય તો તમે અમારા વડીલ ગણાવો કે જે પૂજનીય કહો સ્વામી, આપને અમે માત્ર જણાવવા માટે આવ્યા છીએ કે સ્વામી ઘર મેળે શાંતિથી અમારી વહેંચણી થઈ ગઈ છે. સ્વામી આપનું કંઈ સૂચન હોય તો અમને આજ્ઞા કરજો, કે કંઈ અયોગ્ય થતું હોય, અમારે કોઈ હગાવાલાને ભેળવવાની જરૂર પડી નથી. પછી કે સ્વામી અમારી જોડે 40 તોલા હોનું હતું, તે અમે 10 તોલા રાખ્યું છે, બાકીને બધું 40 બે છોકરાને આપી દીધું. સ્વામી કેશ હતી તેમ 3 ભાગ પાડી દીધા. સ્વામી મારી જોડે આખી જિંદગીની કમાણી 1.5 કરોડની હતી, મેં 50 લાખ રાખ્યા છે તારા અમે 2 જણા, અને વિલ કરી આપું છું કે અમે ના હોય ત્યારે 2 અડધા વેચી લેજો. અત્યારે બેન 50 લાખ રૂપિયા આપી દીધા છે, 40 તોલા હોનું આપ્યું છે કે એક બંગલો. સ્વામી આટલું મારી જોડે હતું, મેં વેચી દીધું છે. સ્વામી આમાં કંઈ તમારું સૂચન, કંઈ આજ્ઞા? મેં કીધું ભાઈ મને આમાં તમારા જેટલી મને વ્યવહારમાં બહુ ખબર ના પડે, પણ એટલું કહું કે તમારે કંઈ દીકરી છે તો કાલ દીકરી પાછો દાવો ના કરે, અથવા તો એને અવળું ના પડે, એને ફેવરમાં લઈને કરજો. કારણ કે અત્યારનો જમાનો એવો છે, આમ તો દીકરીનો કંઈ અધિકાર હક ના થાય, પણ અત્યારે બધા એને મળતું હોય કોણ ના જવા દે, એટલે કંઈક પ્રશ્ન ના થાય એટલું ધ્યાન રાખજો. કારણ કે સ્વામી હા એ તમને કહેવું ભૂલી ગયા. સ્વામી અમે છોકરાઓને નક્કી કર્યું છે, મેં કહી દીધું હતું, મેં મારા ઘરનાએ નક્કી કર્યું કે ભાઈ મારા 50 લાખ છે, અમે જ્યારે બે ના હોઈએ ત્યારે એમાંથી 10 લાખ દીકરીને આપજો, અને 40 લાખમાંથી 20 લાખ વેચજો, તો 10 લાખ દીકરીને આપી દેજો, અને અમારું જે હોનું 10 તોલા છે એ દીકરીને આપી દેજો. આટલું કહેવાનું રહી ગયું કે એટલે સ્વામી એને સંતોષ થાય તો બરાબર છે, બેલેન્સ કર્યું કહેવાય. આ બધું શીખજો, વ્યવહાર છે. અને કોઈ દાડો બાપ તરીકે 2 આંખો પ્રમાણે દીકરાઓને રાખજો. 2 દીકરા હોય ને તો એક ડાબી આંખ છે ને એક જમણી આંખ છે. વાલો દવલો ના થવા દેશો, નહીં તો સંસારમાં ડખા થશે. હવે છોકરાઓને મેં પૂછ્યું, હા હું જોયું, છોકરાઓ તમને 2 ભાઈના પસંદ છે ને, માન છે ને, તમે રાજી છો ને? ત્યાં મોટો છોકરો બોલ્યો કે સ્વામી આ ખુશ બસ, બાપાએ જે આપ્યું. ત્યાં નાનો છોકરો બોલ્યો જે 30 વર્ષનો હતો ને, મને કે સ્વામી શું રાજી હોય? શું બોલ્યો? શું રાજી હોય? કેમ ભાઈ? એના બાપાએ ચમક્યા. બોલ્યો મોટો ભાઈ ચમક્યો. જેવો બોલી જાય ભાઈ, પાછળથી નકામો ઉભરો નીકળે ને ધુમાડા નીકળે એના કરતા. અને ધુમાડો ક્યારે નીકળે? કંઈક હળગતું હોય તો ધુમાડો નીકળે. એને ધુમાડો કોકની આગળ નીકળે એના કરતાં બોલી જાય ને અત્યારે જ ભાઈ. કે શું ધૂળ રાજી હોય? કે પણ શું તને તકલીફ શું છે? મને કે સ્વામી મારા બાપા, શું કહું પણ સ્વામી હવે તમે કીધું છે તો કહી દઉં. મારા બાપાએ આખી જિંદગી કમાઈને સ્વામી 1.5 કરોડ રૂપિયાની ભેગી કરી, અને 50 લાખ અમારા ભાગમાં આવ્યા. 50 લાખમાં શું થાય આ જમાનામાં? સ્વામી 60 વર્ષ સુધી એમને 50 લાખ ભાગમાં આપ્યા અમને. મેં કીધું બંગલો કેટલાનો છે? કે 50 લાખનો બંગલો. મેં કીધું એ નહીં ગણવાનું? અલ્યા 50 લાખ તને કેશ આપી? કે નહીં સ્વામી મને સંતોષ નથી આવ્યો. આ કમાયા કહેવાય? શું ધૂળ કમાયા કહેવાય? આ કમાયા કહેવાય? આખી જિંદગીમાં 50 લાખ ભાગમાં આવે. મેં કીધું એટલે આ મફત મળ્યા હશે ને ભૂંડા, ક્યાં તે મહેનત કરવા ગયો છું તું? તારા બાપાની કમાણી છે આ. છાનો મનો શાંતિ રાખ ને. મને કે સ્વામી મારે તમને એટલું જ કહેવું છે, ને મારા બાપાની હાજરીમાં કહું છું તમને, સંભળાવું છું એમને કે બાપા તમને હવે મારે એ બતાવવું છે 5 વર્ષમાં, કે 5 વર્ષમાં 50 લાખમાંથી 5 કરોડ કરી બતાવું છું નહીં. 5 વર્ષમાં 50 લાખમાંથી 5 કરોડ કરીને બતાવું. એને હોશિયારી કહેવાય સ્વામી. એને આમ કર્યો, એને હોશિયારી કહેવાય. હવે મારા બાપાને મારે ડફોળ બોલાય નહીં, પણ શું ડફોળ જ કહેવાય ને? કે ભાઈ કહી દીધું બોલો, આવું બોલો બોલો મારી હાજરી. શું દોડ એમને કમાતા આવડ્યું કહેવાય? હું તો છક થઈ ગયો. તારો મંદિરમાં આવે આટલો બધો સત્સંગી છોકરો છે ને આવી વિચારશે ને મારા બાપા ડફોળ છે એમ બોલી છે. એટલે મફત તને 50 લાખ મળ્યા છે.
મેં કીધું ભાઈ આ અહંકાર કહેવાય તારો, આ તારો ઈગો છે, અહંકાર છે, બંધ કરી દે, મૂકી દે. હા કે સ્વામી નહીં, અહંકાર નથી, આ તો હું તમને કહી દઉં છું, 5 વર્ષ જોજો હું મારા બાપાને 5 કરોડ કરી આપું છું. સ્વામી કમાતા આવડવું જોઈએ, હોશિયારી હોવી જોઈએ. મેં કીધું એટલે હજુ છોડ, હજુ તું ઈગો છોડ, આ તારો અહંકાર છોડ. મને કે ના ના સ્વામી અહંકાર નથી, આ તો તમને કહી દઉં છું. એના બાપાની આંખમાં દડ 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 હસું, બિચારા રડી પડી. આ શબ્દ સાંભળે મને બહુ દુઃખ થયું, ઘણો સમજાયો. પણ એને ઈગો હતો, અહંકાર હતો, હુંકાર હતો, હું કંઈક છું. આ બનેલી ઘટના કહું છું, 10 વર્ષ થયા, 15 વર્ષ થયા, 2000 લગભગ 3 કે 4ની ઘટના છે. થોડા દિવસ થયા, 6-12 મહિના થયા, 1 વર્ષ થયું, 2 વર્ષ થયા. અને એક દાડો પેલો નાનો છોકરોનો ફોન આવ્યો મને કે સ્વામી મારે 10 મિનિટ મળવું છે, ટાઈમ આપો. મેં કીધું એકલાએ કે ત્રણેય? કે ના ના એકલાએ છે. મેં કીધું પધારો. એટલે તો ટાઈમ આપ્યો, ટાઈમે આવી ગયો. આવીને એટલું રડે, પોકે ને પોકે, તમે ધ્રુસકે રડે. શું થયું ભાઈ? કે સ્વામી મેં કંઈક નવો ધંધો, નવી કંપની વિચારતો હતો કે શું કરું. સ્વામી મારી જોડે સ્કિલ ઘણી છે, આવડત ઘણી છે, મારે નવી કોઈ મોટી ફેક્ટરી, જાઇન્ટ ફેક્ટરી કરવી છે. સ્વામી પણ મીન વાઇલ મેં 50 લાખ રૂપિયા એક પાર્ટીને મેં ત્યાં વ્યાજે મૂકેલા, 1.5% વ્યાજે. સ્વામી પાર્ટી તૂટી ગઈ, મારા બધા પૈસા ગયા. સ્વામી હું મીંડા ઉપર, શૂન્ય ઉપર આવી ગયો. કે સ્વામી હાવ બધું ભિખારી થઈ ગયો, કે બધું મકાન સિવાય કંઈ નથી મારી જોડે, બધું જતું રહ્યું. કે તું કહેતો હતો ને 5 વર્ષ 5 કરોડ બતાવી આપું, તું તેથી ફાંકા મારતો તો 5 વર્ષમાં 5 કરોડ કરી બતાવ. આ તારો અહંકાર તને પછાડ્યો, આ તારા અહંકારે તને પછાડ્યો છે. હું તો આ વાત એ ભાઈ ઉપર નથી હો, આ તમારા બધા, આપણા બધા ઉપર છે. અમારામાં અહંકાર ના ચાલે, તમારામાં ના ચાલે. ફેંકી દે. કોઈ પ્રકારનો વિચાર પણ આવો ના આવવો જોઈએ આપણા અહંકારનો, કે હું આવડતવાળો છું, હું બુદ્ધિશાળી છું, હું હોશિયાર છું, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. તો જગતના જીવ જ છો તમે અમારા છો જ નહીં. મુક્તો તમે આપણે ભગવાનના નથી, અને ભગવાને આપણી રક્ષા કોઈ કાળે નહીં કરે. ભગવાન આપણા ભેળા નહીં ભળે. જે અહંકાર હોય એમાં ભગવાન ભેળા ન ભળે. શાનો અહંકાર? શું અહંકાર? પહેલી સમજણ. જો આવી વાતો તો આપણે બહુ સાંભળી છે, પરંતુ સમજણ સમય આવે ને ત્યારે પાછો આપણો આવડત બુદ્ધિનો અહંકાર આવી જતો હોય. હું આટલું ભણેલો છું, હું આમ કરી દઉં, હું આમ કરી દઉં, હું આમ કરી દઉં. અને એમાં આજની જુવાન પેઢીને તો આવું બહુ હોય. એમને બાપ દાદા બિચારા અભણ હોય ને 7 ચોપડી ભણેલા હોય, 10 ચોપડી ભણેલા હોય, ને આજના છોકરા બધા જુવાનિયા તમે જો થોડુંક કોલેજ કરી હોય, થોડુંક ભણ્યા હોય, એટલે એમને આવું બધું બહુ હોય. બહુ જોઈએ છે અમે આજની પેઢીનો. મા બાપાને કશું આવડતું નથી, અમે બતાવી દઈએ. એટલે આ તારા બાપો અનુભવી છે ભાઈ, અને તું તારી જોડે બધું ગોખણીઓ ચોપડીઓ જ્ઞાન છે. એવું નથી કહેતો કે આજના છોકરાઓ ન કરી શકે, પરંતુ અહંકાર ના હોવો જોઈએ, એ ના હોવો જોઈએ. અને એ આજે અહીં બેઠા છો તો પહેલી સમજણ દ્રઢ કરજો કે હું કશું જ નથી. બસ આપણે કંઈ જ નથી. બધું કરતા પણ કોનું છે? પેલા મહારાજનું. ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, કે ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, પણ મનુષ્ય જાણે મુજથી કરાય. ગાડા તળે શ્વાન ગતિ કરે છે, કે ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે મન મિથ્યા દિલમાં ધરે છે. છે પ્રાણ નાડી હરિને જે હાથ, છે પ્રાણ નાડી હરિને જે હાથ, સૌને નચાવે વળી વિશ્વનાથ. પણ અજ્ઞાની લોકો અભિમાન યાણે, પણ અજ્ઞાની લોકો અભિમાન યાણે, યથાર્થ શક્તિ હરિની ન જાણે. ભગવાનની યથાર્થ શક્તિનો ખબર નથી એટલે અહંકાર કરે. હું કરી નાખો, હું કરી નાખો, હું કરી નાખો. કશું ના થાય આપણાથી ભાઈ. માણસ જાણે મેં કર્યું,
માણસ જાણે મેં કર્યું પણ કરતલ દૂજો કોઈ, કરનારો બીજો કોક છે. આપણાથી કશું ના થાય. અમે જાણીએ કે અમે આ સંસ્થા વિકાસ કર્યો ને અમે આમ કર્યું ને અમે આમ કર્યું. ખોટું છે બધું, કશું ના થાય અમારાથી ભાઈ. ભગવાનથી બધું થાય. માણસ જાણે મેં કર્યું પણ કરતલ દૂજો કોઈ, અરે આદરેલા અધૂરા રહે, હરી કરે સો હોય ભાઈ, હરી કરે સો હોય. બાકી આદરેલા અધૂરા રહી જાય. સાચું છે આ? કેટલા સંમત છો આમાં? ચલો આ વિચાર સાથે કેટલા સંમત છો? સંમત રહેજો, આવી સમજણ કરજો. યાદ રાખજો એમ નથી કહેતો, યાદ તો છે આપણને આવું બધું, ખબર એ છે. હવે સત્સંગમાં આવીએ છીએ, વાતો સાંભળીએ છીએ એટલે આપણને આવી બધી નોલેજ છે. બીજાને સમજાવવું હોય તો આપણે સુરા થઈ જઈએ અને બહુ સમજાવી શકીએ સરસ, પણ સમય આવે ત્યારે આપણે સમજી નથી શકતા. આ સમજણ નથી આવતી અને પરિણામે આપણે નાપાસ થઈએ છીએ. અહંકાર આવી જાય છે. હું કંઈક છું, હું કંઈક છું, હું કંઈક છું. શું હું કંઈક છીએ? શું છીએ આપણે? અને શું થાય આપણાથી? આ આંગળી પણ આપણી ઈચ્છાથી ના હલે ભાઈ. એ ભગવાન હલાવે તો હલે, કાંઈ ના થાય આપણાથી. બધા સમજી રાખજો તો તમે સત્સંગી હો. નહીતર ભલે અડધાની પાઇપનો તિલક ચાંદલો કર્યો હશે ને તો અમારી વ્યાખ્યામાં તમે કુસંગી જ છો. અરે મંદિરમાં બેહી રહીએ સાધુ થઈએ અને છતાં પણ આ લુગડા પહેર્યા હોય, પણ જો અમને અમારો કર્તાપણોનો અહંકાર હોય તો અમે કુસંગી જ છીએ. સાધુના વેશમાં કુસંગી છીએ અને તમે સત્સંગીના વેશમાં કુસંગી છો. શું થાય આપણાથી? કદી નહીં વિચારવાનું. હું કરું, હું કરું, હું કરું. શું હું કરું? અને આ જ સમજણ પહેલી કે હું કશું જ નથી, હું જીરો છું. હીરો આ છે, ભગવાન હીરો છે, હું જીરો છું. એ ધારે તો જ બધું થાય, એ ભેળા બળે તો જ બધું થાય, એ કરતા બને તો જ બધું થાય. બાકી ભલભલાના અહંકારો ઉતરી ગયા છે અને ઉતરી જાય. ભગવાન ઘડીકમાં ઉપરથી નીચે ઉતારી દે. બોલો, અને મેં 3 વખત 4 વખત સમજાયો તો ભાઈ અહંકાર કહેવાય. છોડી દે તું. આ મારા બાપાને શું આવડે, તારા બાપાને શું આવડે, એટલે તારા બાપાએ આપેલું તે નખો જ વાળી નાખ્યું. હાવ તે સાફ કરી નાખ્યું. કર લે 5 કરોડ ભેગા કર. બહુ અહંકાર હતો ને. 50 લાખ સાચવીને રાખ્યો હોત તોય ગણાય. વધારો નહીં કર્યો તો કંઈ નહીં, મીંડું તો આવું શૂન્ય તો ના થઈ જાત. પણ અહંકાર હતો એટલે ભગવાને જેમ કે ઠોકર મારી, આ ઠોકર વાગી. મુક્ત કોઈ પ્રકારનો અહંકાર નહીં. ભગવાન રાજી ના થાય. આ સમજણ આપણા જીવનમાં જોઈએ. મંદિરમાં જઈએ, સત્સંગમાં જઈએ તો પણ નિર્માનીને દાસ થઈને જઈએ. મુક્તો ઘણી વખત અમે જોઈએ છીએ, સમયો ઉત્સવ હોય ને, આપણે કંઈક સ્વામિનારાયણ ધામ ઉપર જ્ઞાન સત્ર હોય, સમયા હોય, ઉત્સવ હોય, બરોબર. જો આપણને મનાઈ જાય કે હું બીજા કરતાં અધિક છું ને હું કંઈક શેઠિયો છું ને હું મોટોરો છું ને હું આગેવાન છું, બોલો આપણે વીઆઈપી ભોજનશાળામાં જ જઈએ. જે મહેમાનોની ભોજનશાળા હોય ને એમાં બીજું કંઈ ના હોય, ખાલી ખુરશી હોય, બીજું જમવાનું તો એનું એ હોય. પણ આપણને એમાં સ્ટેટસનો સવાલ થાય કે આમાં જઈએ તો આપણો આમ મોભો જળવાય. આપણે બધા જનરલમાં આપણે જમવાનું હોતું હોય છે. બોલો આપણને અહીંયા આપણે નથી છોડતા લઠ્ઠું. બોલો આ લઠ્ઠું, આ પૂંછડું, માનનું અહંકારનું પૂંછડું આપણે ઘેર તો લઈને સમાજમાં તો લઈને ફરીએ છીએ, અહીંયા નથી છોડતા. બોલો અમે ત્યાં અમારું મોભો કહેવાય. આપણે જનરલ ભોજનશાળામાં જમવાનું હોતું હોય છે. આપણે આટલું દાન કરીએ, આપણે આટલા હોય, આપણે ભોજનશાળામાં નહીં. આપણે એક સોની છે અમદાવાદમાં, અબજોપતિ છે, કરોડોપતિ છે. અમદાવાદમાં એમનો મોટો જ્વેલર્સ છે, બહુ સુખી છે. બોલો એમના બાજુમાં જ આપણી હોસ્પિટલ થતી હતી, જગ્યાની જરૂર હતી. એમના 3 પ્લોટ પડ્યા હતા, 1000 વાર જમીન હતી. હવે એ ભણે તો આપણી જગ્યા થોડી હોસ્પિટલ વ્યવસ્થિત બનાવી શકીએ. મેં એમને આવીને બોલાવીને કહ્યું કે દયાળુ આ 3 પ્લોટ જોઈએ છે, જે કિંમત થાય પણ અમારે લેવા પડશે. હવે એમણે એના માટે જ પૈસા રોકવા માટે જ એમણે ઇન્વેસ્ટમેન્ટ જ કરેલું હતું કે ભવિષ્યમાં સારા ભાવ આવે તો વેચી દઈશું. 30,000નો ભાવ હતો. બોલો એક જ સેકન્ડમાં કે સ્વામી મહારાજને જોતા હોય અમારે ના જોઈએ કે બોલો ભાવ.
ભાવ શાનો? શાનો ભાવ? સાહેબ તમે અમને પોતાના નથી જાણતા, ભાવ કેમ બોલો છો? ભાવ એટલે શું? સાહેબ ઠાકોરજી પાસે પૈસા લેવાના હોય? બોલો, 3 કરોડની જમીન એક જ મિનિટમાં 3 કરોડની જમીન આપી દીધી. એક જ મિનિટમાં. બાપજીને કેવું નથી પડ્યું. હું તો એમ માનતો હતો ભાઈ 2-5 હજાર 2-4 હજાર ઓછા કરે તો આપણને એટલો ફાયદો થાય, અને ઘરના છે તો કહેવાય. બોલો, 1 રૂપિયો લીધા વગર 3 કરોડનું દાન સહજમાં કરી દીધું. તરત બીજે દસ્તાવેજ કરી આપ્યો અને કે સ્વામી હજુ હોસ્પિટલમાં અમને કહેજો કંઈક. એટલે કીધું તમારી મોટી સેવા જ છે ને બાપા, 3 કરોડ અમારે ખર્ચવા પડ્યા હોત તો ના ખર્ચવા પડ્યા. એટલો સુખી માણસ છે, એટલા આજે મોટા ડોનેશનો કરે છે. બોલો, કોઈ દિવસ સંતો જાણે છે, અમારા પૂરણ સ્વામી તો બહુ રહેલા છે ત્યાં પાસનામાં. બોલો, એમને ક્યારેય મહેમાનનો પાસ આપીએ ને, મોટા સમય હોય ઉત્સવ, સંતોને આગળ આંખમાં આંસુ આવી જાય. બોલો, રડી પડે કે સ્વામી મને પારકો જાણો છો, હું મહેમાન છું, મારા બાપના ઘેર આવું છું, હું જનરલ ભોજનશાળામાં જ જમવા જઈશ, સ્વામી મને મહેમાનની ભોજનશાળામાં નહીં મોકલવાનો, હું નાનો માણસ છું, અહીં મંદિરમાં ઠાકોરજી આગળ આવીએ છીએ અમે. કદી પાસ નથી લીધો. બોલો, કદી ભોજનશાળામાં ના જાય. સંતો હાથ પકડીને લઈ જાય તો ત્યાં જઈને અંદરથી છટકીને બોલો જનરલ ભોજનશાળામાં જતા. સભામાં આવે, બોલો વાહે આવે વાહે બે જાય. કોઈ હરિભક્તો કેમ કે તમે મોટેરા છો આગળ જાઓ, કોઈ દાડ આગળ આવે જ નહીં, વાહે બે જાય છેટ પાછળ. કોઈ દિવસ નહીં. એ કે સ્વામી ભલે બાર ગમે એવા છીએ પણ આપણા મા બાપ છે, આપણા માવતરના ઘેર આપણે આવ્યા છે. ભગવાન આપણા બાપ છે ને સંતો આપણી માં છે સત્સંગમાં, એમાં આપણે કોઈ દિવસ આપણું સ્ટેટસ ના જણાવીએ. મુક્તો આપણે દીકરા થઈને આવીએ છીએ, મહેમાન થઈને નહીં આવું. આ સમજણ કહેવાય. હું કશું જ નથી, બસ હું ભગવાનનો દાસ છું. આ સમજણ કરજો બધા. આ વાત સાંભળવા માટે નથી, શ્રવણ માટે નથી. આ સમજણ કરજો બધા. સંતોને હું કાયમ કહું છું, તમને કહું છું, તમને મોટા કર્યા હોય સંતોને, તે બાપજી અમે મોટા કર્યા હોય, ભલે બધા મોટા કે અમારે મોટા અમને નહીં સમજવાનું, અમે તો દાસનાય દાસ છીએ, તમારા સૌના દાસ છીએ. નહીંતર અપેક્ષાઓ વધી જાય. પહેલું જ નુકસાન આ મોટા મનાઈ જાય ને, પોતાની જાતને મોટા મનાઈ જાય એટલે અપેક્ષાઓ વધી જાય કે આપણે જઈશું એટલે આપણને આગળ બેહાડશે ને, આપણે તો મોટેરા છીએ ને, આપણે પાસ આપશે ને, આપણને હાર પહેરાવશે ને, આપણે VIP ટ્રીટમેન્ટ આપણી થશે ને, આમ થશે ને. તો હવે એમાં ક્યાંક રહી ગયું તો, અને એમાં ક્યાંક અપેક્ષા પૂરી ન થઈ તો ઊંધું પડતા વાર ના લાગે. બોલો, કાલ બંધ થઈ જાય, કાલ આવતા બંધ થઈ જાય કે આપણી અહીં ગણતરી જ નથી. એટલે અહીં ગણતરી કરાવવા આવ્યા છે આપણે, અહીં એના માટે આવ્યા છે. એટલે હું તમને પ્રશ્ન પૂછું, તમે બધે જાઓ ત્યાં તમને માન સન્માન જ મળતું હોય. હવે અહીંયા અમે તમને એ જ આપ્યા કરીએ તો અહીં તમારું માન તોડવા આવ્યા છો કે માન વધારવા આવ્યા છો? તમે માન 0 કરવા આવ્યા છો, તોડવા આવ્યા છો કે માન વધારવા આવ્યા છો? બોલો, બધા શું કરવા આવ્યા છે આપણે? અહીં આપણા કામ, માન, લોભ, ક્રોધ આ બધું ઓછું થાય એના માટે સત્સંગ છે. હવે તમને પ્રશ્ન પૂછું, આની જોડે 500 રૂપિયા ખિસ્સામાં પડ્યા હોય અને આ બાજુવાળા ભાઈ બીજા 100 રૂપિયા આપે તો વધારો થાય કે ઘટાડો થાય? 500 ના 600 થશે. એમ તમારે આપણામાં માન તો ભર્યું છે, અહંકાર છે, અને અહીં અમે તમને પાછું માન સન્માન વધારે આપીએ તો તમારું માન વધે ઘટે? હવે વધારવા આવ્યા છે ક્યાંય ઘટાડવા આવ્યા છે? એટલે આ 500 ના 400 થવા જોઈએ. અહીં માન આપણું 100 ડિગ્રી હોય તો એમાંથી 80 ડિગ્રી થવું જોઈએ, 70 ડિગ્રી થવું જોઈએ, ધીમે ધીમે 0 ડિગ્રી ઉપર આવી જવું જોઈએ. એના માટે સત્સંગ છે બાપા. એટલે આ સમજણ દ્રઢ કરજો. હું કશું જ નથી. સેવક કાયમ 2 પ્રસંગ કહે છે. 1984 આપણે વાસના મંદિર નહોતું તે દિવસે, ઘનશ્યામનગર મંદિર હતું. હવે એ વખતે મને લાગે ચીમનભાઈ પટેલની સરકાર હતી અને ત્યાં આપણું ઓઢવમાં મંદિર ને એનો દશાબ્દી 10 વર્ષ પૂરા થતા હતા. એટલે ઉત્સવ નિમિત્તે અમે હસમુખભાઈ પટેલ કરીને એક મિનિસ્ટર હતા કોંગ્રેસના, હસમુખ પટેલ, અને રખિયાલમાંથી ચૂંટાયેલા, રખિયાલ શિક્ષણ મંત્રી હતા એ વખતે, અને મંત્રી હતા. એમને આમંત્રણ આપેલું એટલે એ આવ્યા. હવે ઘટના કેવી બની સાંભળજો. હવે એ વખતે સમાજ આપણો બહુ નાનો, એની અમે સમયો કરતા ને મોટો મહોત્સવ, દશાબ્દી મહોત્સવ હતો, 7 દાડાનો મહોત્સવ.
પણ છેલ્લે દિવસેના છેલ્લો દિવસ હતો. છેલ્લે દિવસે સંખ્યા કેટલી ખબર છે? 400ની. અને 400માં તો અમને મહોત્સવ લાગતો હતો ભાઈ. હવે બન્યું કેવું સાંભળજો, છેલ્લે દિવસે 400ની પંગત ને આવી રીતે હોલ હતો ઉપર, તે હોલમાં બધાની પંગત, એ વખતે પંગત પડતી અને પતરાળા આપતા બધાને, પતરાળા ને પડિયા. આપણી સંસ્થાની વ્યવસ્થા જ નથી કે આપણે ડીશો લાવી શકીએ, પેલો પડિયા ને પતરાળા. પછી વ્યવસ્થા થઈ ને એટલે પછી એલ્યુમિનિયમની વાડકી લાવેલા, બાકી પતરાળા. તે પડિયા ને પતરાળા બધાને આપવાના, એટલે બધાને જમવા બેહાડી દીધા. અમારે રામાણીભાઈને આપણા 2 મોટેરા હરિભક્તો આવ્યા. મને કે સ્વામી મિનિસ્ટર છે, આપણે એમને પંગતમાં વચ્ચે ના બેહાડે, એમને સ્પેશિયલ જુદા બેહાડીએ અને એમના માટે ડીશ, થાળી, વાટકો, ટાઈડિંગ ટેબલ આ બધું કરવું જોઈએ. મેં કીધું થોડુંક આપણે સંસ્થાનો રૂલ્સ ભંગ થાય છે, અહીં તો બધા હરખા છે, એટલે કામ કરીએ. તો હું હસમુખભાઈને કહું, સાહેબ તમને આ પંગતમાં ફાવશે? હું પૂછી લઉં તો. મને કે સ્વામી ના પૂછાય આવું બધું, તમને ખબર ના પડે વ્યવહારમાં કે ના કરતા રહ્યા. મેં તો હસમુખભાઈ જોડે પહોંચી ગયો. હસમુખભાઈ, આપ મંત્રી છો ગુજરાતના, બધું સાચું, પણ અમારો રૂલ્સ અહીં એવો છે સંસ્થાનો કે બધા એને એક સાથે રાખવા, તો તમને પંગતમાં ફાવશે ને? હવે ના પાડે. મુક તો તમારે ઘેર મહેમાન આવ્યા હોય ને ગમે એવી ખારી, ખાટી, તીખી, કાચી, કૌરી, ગમે એવી રસોઈ થઈ હોય, પણ તમે પૂછો કેવી થઈ, તો શું બોલે? સરસ, બહુ ટોપ. આમ જ બોલે ને, બહુ ટોપ. એ બોલવાનો વિષય જ એવો છે કે એ વખતે ના કહેવાય. ભાઈ ઘેર જઈને બહાર જઈને ભલે કે શું મોઢામાં જાય એવી નથી, એવું ભલે બોલે, પણ એ વખતે તો એમ જ કહેવું પડે કે ના બહુ સરસ હતી, એમ સ્વાભાવિક. હવે હું એમને સામે જ પૂછું કે તમને પંગતમાં ફાવશે ને, તો એ ના પાડે. અને નિર્માની હતા, હસમુખભાઈ પોતે નિર્માની હતા, એટલે એમણે હા પાડી કે સ્વામી બધું ફાવશે, તમે ચિંતા ના કરશો, અમે ઘેર જમીએ છીએ, હેઠે બેહીને જ જમીએ છીએ. ધન્યવાદ. ચાલો, મેં તો પંગત કે જો બેહાડજો સાહેબ, બેહાડજો. હા, પહેલાં પંગતમાં પહેલાં બેહાડીએ, બરાબર છે, પહેલાં બેહાડી દીધા. મેં કીધું સાહેબ પતરાળું ચાલશે? તો કે બધું ચાલશે. પતી ગયું. અમારે ભેદભાવ કરવો નહોતો, અમારે નાના મોટાનો ભેદભાવ નહોતો કરવો. મોટા છે, આપણે રિસ્પેક્ટ આપ્યું છે, એમને હાર પહેરાયો છે, એમને આગળ બેહાડ્યા છે, રિસ્પેક્ટ આપ્યું છે, પરંતુ જમવામાં ભેદભાવ ના જોઈએ. એટલે એમને પતરાળું આપ્યું, આપણી જેમ પડીઓ આપ્યો. હવે દાળ ભાત શાક, પેલી ફૂલવડી હતી, મગજ હતો, શીરો હતો, એટલે બધું પીરસ્યું બધાને એક હરખું. પછી હસમુખભાઈ, જરા એમનું નામ હસમુખભાઈ ના હતા, હસમુખા, ખરેખર હસમુખા હતા. એટલે એમની ફઈએ નાનપણથી નામ હસમુખ એટલે પાડ્યું હશે. એટલે હસમુખા હતા, એટલે મને હસતા હસતા કે સ્વામી અહીંયા જો સ્વામિનારાયણની 2-3 વસ્તુ વખણાય છે. એ કે શું? તો કે મેં સાંભળ્યું છે કે સ્વામિનારાયણનો મગજ બહુ વખણાય, મગજના લાડુ વખણાય. તો મગજના લાડુ તો આવી ગયા છે. સ્વામિનારાયણના મરચા બહુ વખણાઈ ગયા, અને સ્વામિનારાયણની છાશ એ પણ પ્રખ્યાત. કારણ કે અત્યારે પ્રખ્યાત નહીં હોય, કારણ કે અત્યારે તો ડેરીની લાઈન આપ્યા છે, પણ એ જમાનામાં પેલી મંદિરમાં ગાયો ભેંસો હોય ને, અને વલોણાની છાશ હોય. એટલે હસમુખભાઈ એવું બોલ્યા, મને કે સ્વામી મગજ તો આવી ગયો, પણ મરચા જો હોય ને છાશ જો મળે ને તો સારું. હવે છાશ તો એટલા બધાની અમે વ્યવસ્થા કરી નથી, પણ મરચા અથાણાના અમારે 2 કોઠીઓ ભરીને, કોઠીમાં નાખવાના હોય, તે 2 કોઠીઓ ભરીને તૈયાર હતા જ. એટલે તરત પેલા રામણીભાઈ કે સ્વામી માગ્યા છે, સાહેબે માગ્યા ને આપણે આપવા પડે. એટલે મેં કહી દીધું કે સાહેબને એકલા ના અપાય, પંગતનો પંક્તિ ભેદ કર્યો કહેવાય. જાઓ 2 કોઠીઓ ખાલી કરી નાખો, આખી પંગતમાં મરચા આપવાના, એકલા સાહેબને નહીં અપાય, આખી પંગતમાં. તો સાહેબને એવું ના થવું જોઈએ કે હું અધિક છું. હવે એમને બધું પંગત ભેદ કરાવીને અપાય. બાજુવાળા 4 જણને આપીએ, એમની જોડે 10 જણા હતા, 10ને આપીએ અને 11માં ના આપીએ. આ તો કંઈ શોભા છે? બધું સાચું, એ મિનિસ્ટર, પૈસાદાર, બધું સાચું, પણ ભગવાનના દરબારમાં ભેદ ના જોઈએ. આ સંસ્થામાં ક્યારેય તે આવો ભેદ થવો ના જોઈએ. ભગવાનના દરબારમાં ગરીબ અને તવિંગરના ભેદ પડે છે, સમજી લેજો. એ સંસ્થાના ભગવાનના બિરાજતા હોય. તો ઘણી જગ્યાએ આવું થતું હોય છે. ભગવાન રાજી ના થાય. અહીંયા ભેદ, ભગવાનના દરબારમાં ભેદ. ભગવાનના દરબારમાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, કોઈ ગરીબ નથી, કોઈ તવંગર નથી, બધા સરખા છે. આપણે સમજણ કરજો કે હું કશું જ નથી, એક વાત. બીજી વાત, મારું કશું જ નથી.
કઈ સમજણ બીજી? મારું કશું જ નથી. બહુ ઊંચી સમજણ છે. અને હું કંઈક છું એ વિચાર હશે ને તો મુક્તો વાંકું પડતા વાર ના લાગે. એ મને બોલાવે ને મને આમ ના કરે, ઘણો બધો પ્રશ્નો થાય, બહુ સાચવવું પડે એનું. અને બીજું, આ મારું કશું જ નથી. આપણે મારું મારું કરીએ છીએ ને, મારું ઘર ને મારો બંગલો ને મારી ગાડી ને મારી વાડી ને મારું આન મારું આન મારું આન, મારો દીકરો ને મારી દીકરી, અજ્ઞાન છે. એટલે તમારું કશું નથી, બધું આમનું જ છે. તમને હાચવવા આપ્યું એટલે તમારું થઈ ગયું. તમે ટ્રસ્ટી છો, માલિક નથી. તમારે તો કે લે અમારા બંગલાના અમે ટ્રસ્ટી. ના, તમારો બંગલો નથી. કોનો બંગલો છે? પેલા બોલો છે કોનો છે? બોલો છો કોનો છે? ઉપરથી બોલો છો કે મહીથી બોલો છો? સમજીને બોલજો. અને ખરેખર આમ જ છે. તમને રહેવા આપ્યો છે. દીકરો તમારો નથી, એ તમને થાપણ આપી છે. દીકરી તમારી નથી, એ ભગવાનને તમને હાચવવા મોટી કરવા આપેલી છે. દીકરો તમને થાપણ આપી છે. અને જો એ દીકરો જતો રહ્યો અથવા તો તમારા કંટ્રોલ બહાર જાય તો દુઃખી થઈ જાય. મારો છોકરો મારું માનતો નથી, મારો છોકરો. એક ભાઈ આવેલા મારી આગળ રોવે આવી, બોલો મને કે સ્વામી મારા 3 છોકરા, મારા બેટા એકે મારું માનતા નથી, મારા માનતો નથી, રોવે આવી. મેં ધીમે રહીને કહ્યું, દયાળુ એક વાત પૂછું, તમે 3 છોકરાનું દુઃખ થાય છે આટલું બધું, તમે રડો છો, તમારા પાડોશીનો છોકરો તમારું માને? કે એ શાનો માને? મેં કે તમે નકામો મારું માનો છો ને, મારો છોકરો છે એટલે દુઃખ થાય છે. પાડોશીના છોકરાને મારો નથી માન્યો તેનું દુઃખ નથી થતું. એમ સમજો ને, મારો નથી, ભગવાનનો છે. તમે શું કરો? એટલે મારું માર ખવડાવે, મારું દુઃખી કરી નાખે. જેમાં તમે મારું માનો ને એ દુઃખી કરી નાખે. તમારા બોલો પાડોશીના ત્યાં ચોરી થઈ હોય અને બોલો 5 લાખ જતા રહે તો તમને દુઃખ થાય? હા, તમે મોઢે થવા જાઓ, સવારમાં ખબર પડે એટલે લે 5 લાખ જતા રહ્યા, બહુ ખોટું થયું. આપણે તમે મોઢું બગાડીને થોડી વાર વાત કરો, બરાબર છે. પણ તમારા ઘરમાંથી બોલો તમારા ખિસ્સામાં 500 પડી ગયા હોય તો એનું દુઃખ થાય, 5 લાખનું ના થાય. સાચી વાત છે. કેમ દુઃખ થયું? મારા માન્યા છે એટલે. પેલું મારું નથી માનવાનું એટલે દુઃખ નથી થતું. સ્વાભાવિક છે. બાજુનો જુવાન જોત જેવો 18-20 વર્ષનો દીકરો ધામમાં જતો રહ્યો હોય તો એ તમે કાંઈ દુઃખ ના હોય. ઠીક છે, તમે બેસનામ જાઓ ત્યારે મોઢું આમ ઉગાડવું રહીને જેમ જાઓ, બધું સાચું, પણ બહાર જઈને હાથ તાળી દો બસ. સાચી વાત છે, દુઃખ ના હોય એનું. પણ તમારા ઘરમાં એક આવડું નાનું છોકરું ધામમાં જતું રહ્યું હોય 10 વાહનું, તોય રડવા માંડો છે. એનું કારણ શું છે? પહેલા એ મારું માન્યું છે, પેલું મારું માન્યું નથી. આપણું નથી, કશું નથી આપણું ભાઈ, બધું ભગવાનનું છે. સમજણ કરો, આપણું નથી કશું, એને હોંપતા શીખો. અને એ સમજણ, બોલવું વસ્તુ જુદી છે, માનવું ભગવાનનું છે એવું માનવું. શું? બધું જ તમે ભગવાનના છો. બોલો, આ શરીર એ ભગવાનનું છે, તમારું ઘરે ભગવાનનું છે. અને તમારું હોય તો તમે જન્મ્યા ત્યારે લઈને આવ્યા હોવા જોઈએ, અને જાઓ ત્યારે લઈને જવું જોઈએ. લઈને આવ્યા છો ત્યારે જશો ત્યારે લઈને જશો. એટલે તમને પ્રશ્ન પૂછું, બધા સ્લીપર ચંપલ કંઈક પહેરીને આવ્યા છો ને? કેટલા પહેરીને આવ્યા છો? કેટલા ચંપલ શું કંઈક તો પહેરીને આવ્યા છો? પગમાં ઉઘાડે પગે તો આવ્યા નહીં હોય. ક્યાં? અહીં તો જોડે નથી લાયા. નીચેમાં ક્યાં છે? બહારમાં ક્યાં છે? હમણાં જશો ત્યારે શું કરશો? મૂકીને જશો? અરે ગપ દઈને અંદર નાખીને તમે પગમાં પગ જોડામાં નાખીને હેડવા માંડશો. સાચી વાત છે. ઘેર લઈ જશો? એટલે હા કે ના તો બોલો, ઘેર લઈ જશો? ઘેર કેમ? તમારા હતા એટલે. પણ બાજુવાળાના પગ જોડામાં પગ નાખવા જાવ છો, 2 લાફાઈન મારે. સાચી વાત છે. તમારા નથી એ ના લઈ જવાય, તમારા છે એટલે લઈ જવાય. એમ જો ઘર તમારું જ હોય તો તમે જાઓ ત્યારે જોડે લઈ જવા જોઈએ. તમે જાઓ ત્યારે પૈસાનું બેંક બેલેન્સ આવવું જોઈએ. જો તમારું હોય તો આવવું જોઈએ. પણ કશું આવે છે? તમારા બાપુજી કંઈ લઈને ગયા છે, તમારા દાદા કંઈક લઈને ગયા હશે, તો તમે લઈને જવાના છો? તમારું નથી એટલે તમે નથી લઈ જઈ શકતા ભાઈ. નકામો તો મંડ્યા છે આપણે, મારું 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 ઘર ને મારું કુટુંબ ને મારો પરિવાર ને મારું બેંક બેલેન્સ ને મારો દીકરો ને મારી દીકરી. અજ્ઞાન છે. અને મારું કરીએ છીએ એટલે ભગવાન રક્ષા ના કરે. મુક્ત આ સમજણ કરો, મારું કશું જ નથી, બધું ભગવાનનું છે. હું માત્ર ટ્રસ્ટી છું, ટ્રસ્ટી છું, માલિક નથી. આ સમજણ કરવી જ પડશે, નહીં તો દુઃખી રહેવાશે.
ભગવાનને હોંપો, હે ભગવાન આ તારું છે, હું તારો છું, ઘરવાળા તારા છે, દીકરા દીકરીઓ તારા છે, મકાન તારું છે, ધંધો તારો છે, એમ સમજો. બોલવામાં નહીં, હો બોલીએ ને સમજીએ નહીં તો નહીં ચાલે. તો ભગવાન આપણા બધાની એ દીકરાની ચિંતા એ કરશે, એ ઘરની ચિંતા કરશે, એ ધંધાની ચિંતા કરશે, એ સાચવશે, એ રક્ષા કરશે. પણ આપણને ખોટું પડી ગયું છે આ બધું, મારું 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 મારું, એટલે માથા ઉપર વજન લઈને ફર્યા જ કરીએ છીએ. બોલો ટેન્શન શાનું છે? આજે લોકોને ફ્રસ્ટ્રેશનના વધતું જાય છે દિવસે દિવસે. શાનું છે આ બધું? આનું છે, હું અને મારું. એમાંથી જ ફ્રસ્ટ્રેશન આવે છે, એમાંથી જ લોકો રીબાય છે, એમાંથી જ માનસિક રોગો થાય છે, એમાંથી જ ગાંડા થઈ જાય છે, એમાંથી જ આપઘાત કરે છે. બોલો, આ સમજણ દ્રઢ કરજો. મારું કશું જ નથી, મારા ભગવાન, મારા સંતો અને હું ભગવાન, બસ. અને હકીકત છે તો એ ચિંતા બધી કરશે, આપણી બધી કરશે. અને મારું 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 મનાશે તો દુઃખી દુઃખી થઈ જવાશે. આ સમજણ કરવી પડે. આપણા ત્યાં એક કીર્તિભાઈ ભાવસાર છે, આપણા સ્ટાફમાં છે. સૌથી પહેલા સ્ટાફ મેમ્બર એટલા કીર્તિભાઈ ભાવસાર. સંસ્થાની શરૂઆતમાં પહેલા અમે સ્ટાફ મેમ્બર તરીકે કોઈને લીધા હોય તો કીર્તિભાઈ 1981. ત્યારથી હજુ આજે છે. હવે આજથી 10 વર્ષ 12 વર્ષ પહેલાની હું એક વાત કરું છું. એ પહેલાથી શરૂ કરું તો 1984માં 85માં એમને એક દીકરો હતો, 2 દીકરા હતા. એમાં એક દીકરો 17-18 વર્ષનો થયો, 18 વર્ષનો, અને ભગવાને એને લઈ લીધો ધામમાં. માંદો પડ્યો, ભગવાને લઈ લીધો. 18 વર્ષનો છોકરો ધામમાં જતો રહ્યો. બીજો દીકરો 16 વર્ષનો હતો અને ત્રીજો હતો એ 14 વર્ષનો હતો. હવે 18 વર્ષનો છોકરો ભગવાને લઈ લીધો. બીજો દીકરો 16 વર્ષનો, એ 2 વર્ષ પછી 18 વર્ષનો થયો અને એ સહેજ માંદો પડ્યો, ભગવાને એને લઈ લીધો. એક હારે 2 વર્ષમાં 2 છોકરાને લઈ લીધા. 18 વર્ષના થાય ને 2 છોકરા ધામમાં જતા રહે. કશું નહીં, નખમાં રોગ ના હોય ને બોલો 18 વર્ષના થાય ને જતા રહે. ઓલ્યા કીર્તિભાઈ મારી જોડે આવ્યા, મને કે સ્વામી આ ત્રીજો હવે 16 વર્ષનો છે અત્યારે. ભાઈ સાહેબ, એ 18 વર્ષે ભગવાન લઈ જ લેવાના હોય તો એના કરતાં હું આપી જ દઉં કે ભગવાનને. એમનો છે, મારો માનું છું ને એટલે જતા રહેશે, આ ભગવાનને આપી દઉં કે. મેં કીધું ચોથો છે ભાઈ, એકેય છે કે નહીં તમારે? તમે 2 જતા રહ્યા ને એકને આપી દો. આપી દો એટલે હું સાધુ કરવા આપી દઉં. મેં કીધું પછી વાંહે તમે ઠંઠન થઈ જશો, શું કરશો? તો કે એક છે નાનો, 10 વર્ષનો છે કે, એટલે એ રહેશે. પણ આ જતો રહે એના કરતાં સાધુમાં આવી જાય શું ખોટું? ભગવાનને અર્પી દઉં, આપી દીધો. અત્યારે આપણે ત્યાં સાધુ છે. હવે નાનો દીકરો 18 વર્ષનો થયો, સૌથી એક જ રહ્યો હતો. હવે એ 18 વર્ષનો થયો અને એને એક દિવસ જતો હતો ક્યાંક, ભયંકર એક્સિડન્ટ થયો. એક્સિડન્ટમાં એને બ્રેન હેમરેજ થઈ ગયું. હાથે ફ્રેક્ચર, પગે ફ્રેક્ચર, છાતીમાં પાંસળીઓમાં ફ્રેક્ચર અને મગજ આખું ચીપાઈ ગયું. ભયંકર એક્સિડન્ટ થયું, બ્રેન હેમરેજ થઈ ગયું. હોસ્પિટલમાં દાખલ કર્યો, કોમામાં જતો રહ્યો. કોમામાં એટલે સમજ્યા ને, બેભાન થઈ ગયો. 15-20 દિવસ, મહિનો થયો હોસ્પિટલમાં, 25 દિવસ થઈ ગયા. કોમામાંથી નીકળ્યો જ નહીં ભાઈ. કોમામાં જ. ઓપરેશન થઈ ગયેલા, અહીંયા મોઢે આખું તો ઓળખાય નહીં એવું મોઢું થઈ ગયેલું. ડૉક્ટરે કહ્યું કે એને ઓપરેશન તો સફળ થયા છે પણ બચવાની આશા બહુ ઓછી છે અને ક્યારે હવે કોમામાંથી બહાર આવશે કંઈ કહેવાય નહીં. સેવક, હું અમેરિકા હતો એ વખતે, મને આ વાતની ખબર નહીં. મને 25મે દિવસે સંતોએ સમાચાર આપ્યા કે સ્વામી કીર્તિભાઈનો હરિકૃષ્ણ, એનું નામ હતું હરિકૃષ્ણ, અને હરિકૃષ્ણનો એક્સિડન્ટ થયો છે અને 25 દિવસથી કોમામાં છે. તો સ્વામી આપ મહારાજને પ્રાર્થના કરો, આશીર્વાદ આપો. એકનો એક છોકરો છે અને હરિભગતને એવી એકની તો ઈચ્છા હોય
એકને તો સાધુમાં આપી દીધો, આગળ 2 જતા રહ્યા છે. તો આશીર્વાદ આપીને સારું થાય. સારું. મેં તાત્કાલિક તરત અમેરિકાથી ફોન કર્યો કીર્તિભાઈને, અને કીર્તિભાઈને ફોન કરીને પૂછ્યું, કીર્તિભાઈ હરિકૃષ્ણ શું થયું છે? હવે આ જગ્યાએ તમે હોય તો બોલો, ધીધ્યાઈને મૂકી દો, રડવા જ માંડો. એ કીર્તિભાઈ શું બોલે સાંભળજો. મને કે સ્વામી મહારાજની ઈચ્છા છે, એક્સિડન્ટ થવાની, એક્સિડન્ટ થયો છે સાહજિક રીતે. ક્યાં છે ત્યાં? કે હોસ્પિટલમાં છે. કેમ છે? કોમમ છે, હજુ ભાનમાં આવ્યો નથી. ડૉક્ટર શું કહે છે? ડૉક્ટર એમ કહે છે કે બચવાની શક્યતા ઓછી છે. સેવકે પૂછ્યું કે કીર્તિભાઈ હરિકૃષ્ણને રાખવો છે કે હરિકૃષ્ણ ભગવાન લઈ જાય એમાં તમે રાજી છો, કે રાખવાની ઈચ્છા છે? કહો. ત્યારે કીર્તિભાઈ શું જવાબ આપે છે? મને કે સ્વામી તમે મને કેવો પ્રશ્ન પૂછો છો? હરિકૃષ્ણ મારો હોય તો મારે જવાબ આપવાનો હોય કે એને રાખો કે લઈ જાઓ. સ્વામી મહારાજનો દીકરો છે, રાખે તોય ભલે, લઈ જાય તોય ભલે. સ્વામી મારે કેવી રીતે કહેવાય? મારી વસ્તુનો હું ધણી છું, એના માટે મારે સ્ટેટમેન્ટ અપાય. પણ જે ભગવાનનો છે એના માટે હું કેવી રીતે કહું કે એને રાખો કે લઈ જાઓ? મહારાજનો દીકરો છે, રાખે તોય ભલે, લઈ જાય તોય ભલે. સ્વામી હું નહીં બોલું. મુક્તો આ સમજણ કહેવાય. ટાણે આવી સમજણ રહેવી ને. બોલો, એકનો એક છોકરો છે 18 વર્ષનો, આગળ 3 આપી દીધા છે. 2 આમ લઈ ગયા ને 1 આમ આપી દીધો, અને ઘરમાં કઈ 2 માણસ રહે છે પાછળ. બોલો, છતાં એમ કહે છે કે મારો દીકરો હોય તો હું માગું ને. મહારાજને પ્રાર્થના કરો કે એમની જેમ મરજી હોય એમ કરે, હું એમાં રાજી છું. મારી આંખમાં આંસુ નહીં આવે. કદાચ લઈ જશે તો એ મહારાજ ભગવાનનો હતો ને, ભગવાનની થાપણ ભગવાનને આપી દીધી. મને કે સ્વામી તમે કાયમ દ્રષ્ટાંત આપો છો. બેંકનો કેશિયર, બેંકમાં જ્યારે તમે એના ખાતામાં, તમે તમારા પોતાના ખાતામાં રૂપિયા લેવા જાઓ અને તમારી 10 લાખની ડિપોઝિટ પડી હોય ને એમાંથી તમે 2 લાખ કે 5 લાખ ઉપાડી લો, તો ઓલો કેશિયર રડવા માંડે છે, હોશિયાળો થઈ જાય, દુઃખી થઈ જાય. હસતા મોઢે આપી દે છે. હસતા મોઢે આપી દે છે રૂપિયા. કેમ? જાણે છે કે એના હતા એને આપી જ દેવાના હોય ને. સ્વામી એમ મહારાજનો દીકરો છે, મહારાજ માગે તો આપી દેવાનો, એમને મહારાજની મરજી. હું તો આમ છક થઈ ગયો. ધન્યવાદ છે આવા સમજણ વાળાને, ધન્યવાદ છે. મને કે સ્વામી હવે એકનો એક 18 વર્ષનો છોકરો એકનો એક જતો રહે છે તો એને કાંઈ નહીં, એમ કે સ્વામી મહારાજનો છે, મહારાજ આપી દે. મારો માન્યો નથી ને એટલે દુઃખ નથી, ભગવાનનો છે, મહારાજ લઈ લેતો ભલે. એમનો જવાબ સાંભળીને હું રાજી થઈ ગયો. મેં એ જ મિનિટે મહારાજને ધૂન કરી, પ્રાર્થના કરી. બાપજી સુરેન્દ્રનગર હતા એ દિવસે. મેં બાપજીને સુરેન્દ્રનગર ફોન જોડ્યો અમેરિકાથી, કે બાપજી કીર્તિભાઈનો હરિકૃષ્ણ બીમાર છે, આપને ખબર હશે કે હા એને એક્સિડન્ટ થયો છે ને બાપજી. બાપજી કે કેમ છે? બાપજી એને અત્યારે કોમામાં છે, 25 દાડાથી ભાનમાં આવ્યો નથી અને ડૉક્ટરો છૂટી પડેલા છે. બાપજી કે શું, કેમ ત્યાં ફોન કર્યો? કે બાપજી કીર્તિભાઈ તમારી જોડે આવ્યા હતા? કે કીર્તિ આવ્યો ને તમારી જોડે? કે પ્રાર્થના કરવા કંઈ આવ્યા નથી? ના, આવ્યો જ નથી. મેં કીધું બાપજી કીર્તિભાઈ એમને મેં પૂછ્યું કે રાખવો છે કે લઈ જવો છે હરિકૃષ્ણ? ત્યારે એણે એમને એમ કહ્યું કે મહારાજનો દીકરો છે, મહારાજ રાખે તોય ભલે, લઈ જાય તોય ભલે, મારાથી ના બોલાય. મહારાજના દીકરા ઉપર મારો કયો અધિકાર? બાપજી આટલું સાંભળે એટલા રાજી થઈ ગયા. અને બાપજી વખતે શું કે સ્વામી ધૂન કરો, અમે એ સંતોનું ધૂન પ્રાર્થના કરાવું છું. કીર્તિના હરિકૃષ્ણને કશું નહીં થાય, હરિકૃષ્ણ હાજો થઈ જશે. બાપજી આશીર્વાદ આપી દીધો, હરિકૃષ્ણ હાજો થઈ જશે. બોલો ને, એ મિનિટથી એની કોમામાંથી બીજે દિવસે કોમામાંથી બહાર આવી ગયો. આજે હરિકૃષ્ણ જીવે છે, હૈયાત છે, મુક્તો એને નખમાંય રોગ નથી. અને એ હરિકૃષ્ણને તે દિવસથી સારું માંડ્યું થવા. કોમામાંથી બહાર નીકળી ગયો. અઠવાડિયા 15 દાડામાં તો રજા આપી દીધી અને બધું જ અપ ટુ ડેટ થઈ ગયું. એને હાજો થયો ને એટલે મારી જોડે એક દાડો આવ્યો. મને કે સ્વામી હું આમે તે મને નવો જન્મ આપ્યો બાપજીએ. હું તો મરી જ જવાનો હતો, મને એક્સિડન્ટ થયો, મને ભાનમાં નહોતો, કશું નહોતું, પણ મહારાજે મને રાખ્યો છે. તો સ્વામી હવે મારે મહારાજ માટે જીવવું છે, આખી જિંદગી મહારાજ માટે જીવવી છે. અરે તારા બાપા તો મહારાજ માટે જીવે જ છે, કારણ કે મારે આખી જિંદગી મહારાજ માટે જીવવી છે. અને તે દિવસથી એ સ્ટાફમાં આવી ગયો. આજે બંને બાપ દીકરો આજીવન સેવક તરીકે ઠાકોરજીની સેવા કરે છે. બોલો.
પણ આ સમજણ રહેવી, સમયે સમજણ રહેવી કે મારું કશું જ નથી, ભગવાનનું છે. ચલો આ કીર્તિભાઈની સમજણ કેટલાને ગમી? આંગળી ઊંચી કરો જોઈએ. કેટલાને ગમી? બધાને ગમી. હવે 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 સમજણ કોને કહેવાય ખબર છે? આ સાંભળ્યું. હવે જ્યારે સમયે આવું જાણપણું રહે ને, અને સમયે આવું આપણે રાખી શકીએ ને આવી સમજણ, તમને ગમી તો ભગવાનને કેટલી ગમી હશે કહોજો. બસ તો એ ગમ્યું એને કહેવાય કે તમે પણ એ પ્રમાણે આપણી સમજણ દ્રઢ કરો. સાંભળ્યું છે એનો અમલ કરતા શીખો. આપણું કશું જ નથી, ભગવાનનું છે. સમજણની ખબર ક્યારે પડે ખબર છે? કે સમજણ દ્રઢ થઈ કે નહીં એની ખબર ક્યારે પડે? એ તો ખરે ખબર પડે, ખરે ખબર પડે ભાઈ. એટલે સમજ્યા? ગામડામાં જોજો તમે, વગડામાં જાઓ ને, સરસ મજાનું ઘઉં વાયા હોય અને લીલું છમ જેવું ખેતર હોય, અને બાપ દીકરો ગયા હોય કે બે ભાઈ ગયા હોય ને, ત્યારે દીકરો કે બાપા બહુ સરસ ઘઉં થયા જ નહીં. બાપા પૂછે કેટલા મણ થશે? બોલ અનુમાન કરી જોઈએ, અટકળ કરી જોઈએ કે બાપા 2 મણ ઘઉં થશે. ત્યારે બાપા શું કહે ખબર છે? બેટા એ તો ખરે ખબર પડે. ખરે એટલે ખળામાં આવે ને ત્યારે ખબર પડે. હજુ ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, પછી આપણા વારો આવે ભાઈ. એ તો ખળામાં આવે ને ત્યારે ખબર પડે. એમ તમે ને બધાને આ બધી સમજણની ખરે ખબર પડે ભાઈ. ખરે એટલે સમજ્યા? જ્યારે રેલો હેઠે આવે ને ત્યારે ખબર પડે. અત્યારે તો રેલો કીર્તિભાઈ નીચે આવ્યો છે એટલે એમાં તમારી એ તો તમે તાળી પાડીને છટકી જવાના, પણ આપણી હેઠે રેલો આવે ને ત્યારે ખબર પડે કે આપણી સમજણ કેવી છે. આવી સમજણ કરજો, રેલો આવે ત્યારે તૈયાર રહેજો એવી વિનંતી કરું છું. મુક્તો મહારાજને, બાપાને, બાપજીને પ્રાર્થના કે દયાળુ આવી સમજણ અમારી થાય એવી કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો. પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.